नमस्कार, आपके साथ मैं हूं सपना मदेशी और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात राजकोट उपलेटा में स्थानीय चुनावों से पहले उपलेटा तालुका के आम आदमी पार्टी के कार्यकर्ता पार्टी से नाखुश दिखाई दे रहे हैं। अगर आम आदमी पार्टी ने टिकट नहीं दिए तो सभी कार्यकर्ताओं ने इस्तीफा देने की धमकी दी है। सभी कार्यकर्ता इस बात से नाराज हैं कि आम आदमी पार्टी ने उपलेटा तालुका पंचायत सीटों के लिए जिन उम्मीदवारों की घोषणा की थी उनके टिकट वापस ले लिए गए हैं। कार्यकर्ताओं का आरोप है कि पार्टी ने आम आदमी पार्टी के एमएलए हेमंत तुखाजा के आदेश पर टिकट काटे हैं। उपलेटा धोराजी के कार्यकर्ताओं ने आज एक मीटिंग बुलाई और टिकट वापस पाने के लिए हाई लेवल पर अपनी बात रखी। अगर सभी उम्मीदवारों के टिकट वापस नहीं किए गए तो उपलेटा धोराजी आम आदमी पार्टी के कार्यकर्ता इस्तीफा देने के मूड में है। जगत न्यूज 24 गुजरात राजकोट उपलेटा से सरफराज कोरडी की रिपोर्ट। मारू नाम लखन जलू, उपलेटा तालुकाना नीलाखा गामनो રહેવાસી છું। મારા આમ આદમી પાર્ટીમાંથી ઘણો ક્ષેત્ર ઉપર મારું નામ ડિક્લેર કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટી દ્વારા। તે નામ મારી વિગત આવી ગઈ હતી, મેં એનું સેલિબ્રેશન પણ કરી લીધું હતું। તે નામ જાહેર કરીને પાર્ટી દ્વારા પાછું ખેંચવામાં આવ્યું છે। તેના સંદર્ભે ઉપલેટા તાલુકા, ઉપલેટા તથા ધોરાજી તાલુકાના આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, સભ્યો, હોદ્દેદારો બધા આ બાબતે ચર્ચા કરવા શ્રી માર્કેટિંગ યાર્ડ ખાતે ઉપલેટા આપણે એકઠા થયા છીએ। તે બાબતે હું અને તમામ આ જે ટિકિટો ખેંચાણી છે તે અને તેમજ અન્ય કોઈ એક વ્યક્તિ કહેવા દ્વારા આ ટિકિટો ખેંચાણી છે અને તેમ છતાં બીજી 10 ટિકિટો પણ એક વ્યક્તિના કહેવા ઉપરથી પાર્ટીને જો આપવી હોય તો ઉપલેટા તાલુકાના તમામ કાર્યકર્તા, ઉપલેટા ધોરાજીના તમામ 50 થી વધારે કાર્યકર્તાઓ, સભ્યો, હોદ્દેદારો, પ્રમુખ શ્રી બધા રાજીનામું દેવા માટે ઉપલેટા તાલુકા યાર્ડ ખાતે તૈયાર છે। તો આ બાબતની રજૂઆત નહીં સાંભળે પાર્ટી દ્વારા તો આગામી સમયમાં શું પગલાં લેવા? જો આ બાબતની રજૂઆત પાર્ટી ઉપર દ્વારા નહીં સાંભળવામાં આવે તો આગામી સમયમાં ઉપલેટા તાલુકાના તેમજ ધોરાજી તાલુકાના अन्य ઉપલેટા તાલુકાના 50 કાર્યકર્તાઓ અને ધોરાજીમાં 50 કરતા પણ વધારે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી છોડવા માટે તૈયાર છે। ભાઈ ગોકળભાઈ મકવાણા। રાજેશભાઈ, આજે ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે તમે એકઠા થયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનો હોદ્દેદારો, શું હતી વિગત? ટિકિટ બાબતમાં એટલા માટે કે ડુમિયાણીની સીટ ઉપર 3 ટિકિટ અપાઈ ગઈ હતી અને પાછી કેન્સલ કરવામાં આવી છે। તો કયા કારણે કેન્સલ કરવામાં આવી છે એ કઈ સમજાતું નથી અને એક વ્યક્તિ ના કહેવાથી અને માજી ચાલુ ધારાસભ્ય હેમંતભાઈ ખવાસ ઉપલેટા તાલુકાની અંદર આ સ્વરાજની ચૂંટણીની અંદર માથાકૂટ કરતા હોય તો એનો તાલુકો સાચવવો જોઈએ। અહીંયા જે સહભાગી હોય કે જે કઈ XYZ હોદ્દેદારોને મૂક્યા હોય એના ઉપર એને જવાબદારી આપવી જોઈએ। તો આ બાબતે અમે અસંતોષ છીએ અને જો આનો કોઈ જાતનો ઉપરથી નિર્ણય નહીં લેવામાં આવે તો થાય કે ન થાય એ કઈ પછીની વાત છે, પણ કઈ પણ થવાની શક્યતા ખરી। આગામી સમયમાં ટિકિટો જો એવા મુજબ નહીં આપવામાં આવે તો શું પગલાં લેશો કાર્યકર્તા? તો સામૂહિક રાજીનામું દેશું। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।